શિયાળાની કડકડતી ઠંડીમાં મેથી અને ચિકનનું શાક મળી જાય તો મજા પડી જાય। તો આજે આપણે એકદમ સરળ રીતે મેથી ચિકનનું શાક બનાવતા જોઈશું। બહુ જ ટેસ્ટી બને છે, બાળકો પણ માંગીને ખાય છે અને ઘરના સૌને ખૂબ જ ગમશે। તો આ મેથી ચિકનનું શાક મારી રીતે તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આજે આપણે કુકરમાં બનાવવાના છે, માટે કુકરમાં મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે અને એમાં 200 ગ્રામ જેટલી મેથી સુધારીને ધોઈને પછી લીધેલી છે, એના પત્તા અને કુમળી ડાળખીઓ હોય તો ચાલે। તો એને પહેલાં આપણે તેલમાં સારી રીતે રોસ્ટ કરી લઈશું અને તેલમાં રોસ્ટ કરવાથી બિલકુલ મેથીનું જે કડવાપણ હોય છે એ બિલકુલ લાગે નહીં શાકમાં અને બહુ જ સરસ મેથીનું શાક બનીને તૈયાર થશે। ને ફ્રેન્ડ્સ, જો તમે કાચી મેથી નાખશો તો શાકમાં થોડું કડુશ મારશે, એટલે તમે ખાસ કરીને તેલમાં આ રીતે પહેલાં મેથીને સોટે કરી લેજો। તેલની જગ્યા પર તમે 1 ચમચી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો સરસ રીતે સતરાઈ ગઈ છે મેથી। તો આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। તો આ રીતે મેથીનું બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની। હવે મેં પેનમાં બીજા 2 થી 3 ચમચા જેટલું તેલ લીધેલું છે, 1 તજનો નાનો ટુકડો, 2 લવિંગ અને 4 થી 5 મરી લીધેલા છે, 1 નાની ચમચી જીરું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 મોટી સાઇઝના ચોપ કરેલા કાંદા અથવા ડુંગળી અહીં એડ કરીશું અને ડુંગળી સરસ રીતે ગોલ્ડન ફ્રાય થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા જઈને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને થવા દઈશું। તો આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો આ રીતની ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપેરન્ટ થઈ જવી જોઈએ, એના ઉપર હલકો ગોલ્ડન કલર આવી જાય પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું। તો 1 ચમચી ભરીને મેં આદુ લસણની પેસ્ટ અને અડધી ચમચી જેવી મેં એમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। તો અહીં લીલા મરચાંનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો છો। એમાં મેં 2 મોટી સાઇઝના ટામેટાને કટ કરીને એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। મીઠું એડ કરવાથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જશે, તેથી આ પોઈન્ટ પર મીઠું જરૂરથી એડ કરજો। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। તેલ છૂટું પડી જાય, સરસ ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું। પછી એમાં પાવડર મસાલામાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 2 ચમચી જેટલા ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા દેગી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે। તો એનાથી કલર બહુ સારો આવતો હોય છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતનો મસાલો સરસ શેકાઈ જાય એટલે પછી આપણે એમાં ધોયેલી સાફ કરેલી ચિકન એડ કરીશું। અહીં મેં 600 ગ્રામ જેવી ચિકનને ઉપયોગમાં લીધેલી છે, તો તમે 1 કિલો સુધીની ચિકનને ઉપયોગમાં લઈ શકો છો। સાથે સાથે 2 કે 3 મીડિયમ સાઇઝના બટેટાને મેં સરસ રીતે છોલીને ધોઈને એડ કર્યા છે, જે ઓપ્શનલ છે। મારા બાળકોને ગમે છે એટલે હું કાયમ બટાકા યુઝ કરતી હોઉં છું આવા શાકમાં। સાથે સાથે જે મેથીને આપણે સાંતરીને લીધેલી છે એ મેથી પણ આ પોઈન્ટ પર આપણે એડ કરી દઈશું। તો આ પોઈન્ટ પર મેથી એડ કરવાથી બિલકુલ એમાં કડવા પણ નહીં લાગે અને બહુ જ સરસ શાક બનીને તૈયાર થશે। અને આ બેસ્ટ રીત છે આપણા બાળકોને મેથી ખવડાવવા માટેની, કારણ કે બાળકો જનરલી મેથી ખાતા નથી હોતા, મેથીનું શાક અવોઇડ કરતા હોય છે। તો આ રીતે તમે બનાવશો તો બાળકો શોખે ખાઈ લેશે। એમાં મેં 1 નાની ચમચી જેટલો ચિકન મસાલા પાવડર એડ કર્યો છે, જે તમારી પાસે હોય તો તમે એડ કરજો અને ના હોય તો એની જગ્યા પર તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। હવે મેં ગેસની ફ્લેમને થોડીવાર માટે બંધ કરી દીધી છે અને એમાં મીડિયમ, બહુ ખાટું ના હોય એવું મોડું દહીં 1 વાટકી જેટલું મેં સરસ ફેટીને એડ કર્યું છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને મેં આ પ્રોસેસ કરેલી છે, જેથી દહીં ફાટી ન જાય અને સરસ રીતે એક વખત આપણે કમ્પ્લીટલી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું। પછી એમાં આપણે જે રીતનું પાણી એડ કરવાની ઈચ્છા હોય, એટલે કે જેટલી આપણે ગ્રેવી કરવાની ઈચ્છા હોય અથવા સૂકું ખાવું હોય તો ઓછું પાણી એડ કરજો અને એ રીતે એડ કરવાનું। પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની અને પછી આપણે એને કુકરની લીડને બંધ કરવાની અને 3 સીટી મીડિયમ ફ્લેમ પર લઈ લેવાની। તો 3 સીટી થઈ ગઈ છે, કુકર ઠંડુ પણ થઈ ગયું છે।
તો હું તમને બતાવું છું ખોલીને કે આપણું શાક કેવું બનીને તૈયાર થયું છે. તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મેથી ચિકનનું શાક બનીને બિલકુલ તૈયાર છે. એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. ફક્ત 15થી 20 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. મહેમાન આવે ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. તો જરૂરથી એમને ખૂબ જ ગમશે. તો ગુણકારી એવી મેથીને શિયાળાની સિઝનમાં જરૂરથી ખાવી જોઈએ. તો તમે જરૂરથી એને અલગ અલગ રીતે પ્રયોગ કરવો જોઈએ, જેથી ઘરના બધા એને શોખે શોખે ખાય. તો તમે ચિકન મેથીનું શાક જરૂરથી ટ્રાય કરજો. તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. હજુ સુધી આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય ફ્રેન્ડ્સ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે. અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો.